विद्यार्थी मित्रों स्टैंडर्ड 12 सब्जेक्ट इंग्लिश यूनिट 10 રીડ 1 ગ્રીન ચાર્ટર પાર્ટ 2 વિશે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરવાનો છે. હરિયાળું હકનામું, પર્યાવરણનું ઘોષણાપત્ર. વિદ્યાર્થી મિત્રો આપણે પાર્ટ 1 માં 6 આ 7 પોઈન્ટ છે. આગળ 6 પોઈન્ટમાં જોયું હતું તે પ્રમાણે ડોન્ટ લીવ એપ્લિયન્સીસ on standby mode. Use the on off function in the machine itself. Appliances એટલે કે ઉપકરણો ને સ્ટેન્ડ બાય મોડ એટલે કે નિષ્ક્રિય પરિસ્થિતિમાં અથવા તો સ્થિતિમાં તમારે કહે છે કે જે વીજળીક સાધનોને કે સ્ટેન્ડ બાય મોડ અથવા તો નિષ્ક્રિય સ્થિતિમાં એમ કહે છે કે રાખશો નહીં. તમારા સાધનમાં કહે છે કે ચાલુ બંધ ઓન ઓફ એમ કે કાર્યનો અથવા તો ફંક્શનનો કે ઉપયોગ કરો. આટલા સુધી જોયું હતું. હવે આપણે 7 પોઈન્ટ જે છે એમાં જોઈએ પેજ નંબર 105 પર. પીપલ શુડ બી એન્કરેજ્ડ ટુ યુઝ બેટરી ડ્રાઇવન સ્કૂટર્સ વિચ ઇન્વોલ્વ ઝીરો એમિશન. એન્કરેજ એટલે પ્રોત્સાહિત કરવું. માણસોને કે શૂન્ય વાયુ નિર્ગમન ધરાવતા કે બેટરી સંચાલિત સ્કૂટર્સનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવા જોઈએ. ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ્સ આર નીડેડ ફોર શ્યોર ટુ ઓગમેન્ટ. બ્રેકેટ પાવી છે ઇન લાર્જ બાય વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 106. એડિંગ ટુ their present single run which is around 70 km at present. Such vehicles should be given government subsidy also become because the carbon footprint is negligible, insignificant, small એટલે કે બિન મહત્વનું. અહીંયા કે છે હાલમાં એમ કે એવા જે વ્હીકલ એટલે કે વાહનો જેમની એમ કે હાલમાં જે એવરેજ જે છે એમ કે 70 કિલોમીટર જેટલી છે. તમે કહે છે કે વધારો કરવા માટે કહે છે કે તકનીકી સંશોધનની કે જરૂરિયાત પણ છે. અને આવા જે વાહનોની સરકારી આર્થિક એમ કહે છે કે મદદ મળવી જોઈએ, કારણ કે તેમનાથી થતી જે કાર્બનની જે અસર જે છે એ કહે છે કે અત્યંત એમ કે ઓછી છે. 8 we should reorient change the focus of our electricity consumption habits both at home and office. reorient એટલે કે પુનર્ધ્યાન કરવું એટલે કે આપણે એમ કે આપણા ઘરમાં એમ કે અને કે કાર્યાલયમાં બંને એમ કે વીજળી વપરાશની જે રીત જે છે એ એમ કે બદલવી જોઈએ. ફોર ઇન્સ્ટન્સ એટલે કે દાખલા તરીકે અથવા તો ઉદાહરણ તરીકે જોવા જઈએ, we should switch off fan, cooler or AC whenever not required or not in use. whenever એટલે કે જ્યારે ને required એટલે કે જરૂરિયાત હોય ત્યારે, એટલે કે જ્યારે જ્યારે પણ કે જરૂર ન હોય ત્યારે કે વપરાશ ચાલુ ન હોય ત્યારે આપણે કે પંખા, કુલર કે એસી કે બંધ કરવા જોઈએ. Generally, સામાન્ય રીતે people are careless at office. Lights can be seen on even or unwarranted basis or hours. Unwarranted એટલે કે નકામું બિનજરૂરી. કેરલેસ એટલે બેદરકાર. એટલે કે સામાન્ય રીતે કે કાર્યાલયમાં માણસો કે બેદરકાર હોય છે. બિનજરૂરી એમ કે જે સ્થળોએ કે સમયે પણ એમ કે વીજળી કે જોવા મળે છે. Houses and offices should be constructed to receive natural sunlight, obviating, avoiding use of lamps the daytime. Constructed એટલે કે બાંધવું, રચવું. receive એટલે કે પ્રાપ્ત કરવું, મેળવવું. નેચરલ એટલે કે કુદરતી કે સૂર્યનો પ્રકાશ મળતો રહે તે રીતે પર કે ઘર કે કાર્યાલયનું જે છે એ બાંધકામ કે કરવું જોઈએ કે દિવસ દરમિયાન કે પ્રકાશનો ઉપયોગ એમ કે નિવારી શકાય.
9. Reduce number of kilometers by walking, cycling, carpooling and using public transport. એટલે કે ચાલીને, સાયકલ પર એમ કે જઈને, કારમાં કે સાથે જઈને એમ કે છે, અને કે જાહેર પરિવહન અથવા તો વાહન વ્યવહાર સેવાઓનો કે ઉપયોગ કરીને મુસાફરી એમ કે કરી શકાય. 10. Use of bicycle should be made popular. Popular એટલે કે લોકપ્રિય. સાયકલનો ઉપયોગને એમ કે છે કે લોકપ્રિય એમ કે બનાવવો જોઈએ. We should observe a cycle day once in a month, and on that day cycle riding alone should be allowed. Bearing emergencies. કહે છે કે બેરિંગ ઇમરજન્સી એટલે કે આવશ્યકતાઓ સિવાય કે છે. ઓબ્ઝર્વ એટલે કે પાલન કરવું. અહીંયા કે છે આપણે એમ કે મહિનામાં એક દિવસ એમ કે સાયકલ દિવસ તરીકે પાળવો જોઈએ, અને તે દિવસ એમ કે કોઈ પણ સંકટ અવસ્થામાં કે છે બાદ કરતા કે ફક્ત સાયકલ ચલાવવાની છૂટ આપવી જોઈએ. People used to go for their daily course. Daily course એટલે કે દૈનિક કાર્ય on cycle in old times. old times એટલે કે પ્રાચીન સમયમાં, એટલે કે જૂના જમાનામાં કે માણસો અથવા તો પ્રાચીન સમયમાં કે માણસો તેમના કે રોજિંદા જે છૂટક કામો જે છે કામો માટે કે સાયકલ પર જ જતા. Why can't we do not the same today? In recreational trips we can opt for bicycle instead of car or motorbike. Recreational trip એટલે કે મનોરંજક મુસાફરી, ઓપ્ટ એટલે કે પસંદ કરવું. હવે એ કે આપણે અત્યારે એવું કેમ ન કરી શકીએ કે મનોરંજનના પ્રવાસમાં કાર કે મોટરસાયકલની બદલે કે આપણે સાયકલ પસંદ કરવી જોઈએ. 11. By intelligently એટલે કે બુદ્ધિપૂર્વક, one bottle of 1.5 liter requires less energy and produce less waste than 3 bottles of 0.5 liter each. By recycling paper products, it takes 70% to 90% less energy. Requires જરૂરિયાત હોવી, less energy એટલે કે ઓછી ઉર્જા. કે વિવેક બુદ્ધિપૂર્વક કંઈક ખરીદી કરો. 0.5 લીટરની એમ કે 3 બોટલ કરતા એમ કે 1.5 લીટરની એક બોટલ અથવા તો સીસી એમ કે ઓછી ઉર્જા વપરાય છે અને ઓછો એમ કે બગાડ અથવા તો દુર્વ્યય થાય છે. રિસાયકલ કરેલ એમ કે છે કે કાગળના ઉત્પાદનો અથવા તો જે ચીજ વસ્તુઓ જે છે એ ખરીદો, અને તે એમ કે 70% એમ કે 90% સુધીની કે ઓછી ઉર્જા અથવા તો સત્ય એમ કે વાપરે છે. 12. Forest should be protected and conserved by one and all. Forests store huge quantity of carbon and so play a critical role in carbon control. Protect રક્ષણ કરવું, કન્ઝર્વ એટલે કે જાળવવું, સુરક્ષિત કરવું, સ્ટોર એટલે કે સંગ્રહ કરવું, ક્રિટિકલ રોલ એટલે કે અગત્યની ભૂમિકા. આપણે કે બધાને જંગલોનું અથવા તો વનનું કે રક્ષણ અને સંવર્ધન કરવું જોઈએ. જંગલમાં અથવા વનમાં કે વિપુલ પુષ્કળ પ્રમાણમાં કે કાર્બનનો સંગ્રહ થયેલો જોવા મળે છે, અને તેથી કે તેઓ કાર્બન કે નિયંત્રણમાં નિર્ણાયક ભાગ પણ ભજવી શકે છે. 13. Barren stretches of land should be cultivated and cultivation of biofuel એટલે કે જૈવિક ઇંધણ crops in the park should be encouraged. Ethanol and jethro are promising biofuels. શું કે છે ઉજ્જડ ભૂમિખંડને કે જાળવવા જોઈએ, અને કે જે જૈવિક ઇંધણના પાકના સંવર્ધનને ઉત્તેજન આપવું જોઈએ. ઇથેનોલ એટલે કે એક પ્રકારનું પ્રવાહી છે વિદ્યાર્થી મિત્રો વાયુ, અને એમ કે જેટ્રોફા એમ કે આશાસ્પદ એમ કે જૈવિક ઇંધણો છે. 14. Biodegradable plastic certainly have a pronounced ecological edge over conventional plastic. Bioplastics are derived from renewable biomass sources. Biodegradable એટલે કે જૈવ વિઘટિત સર્ટેન એટલે કે ચોક્કસપણે
કન્વેન્શનલ એટલે કે પ્રણાલીગત, અહીંયા કહે કે જૈવિક વિઘટન પામેલ કે પ્લાસ્ટિક રૂઢિગત પ્લાસ્ટિક કરતા કે પર્યાવરણ રીતે ચડિયાતા સાબિત થયા છે. જૈવિક પ્લાસ્ટિક નામ કહે કે ફરીથી પ્રાપ્ત થાય એવા જૈવિક જથ્થાને કે સ્ત્રોતમાંથી પ્રાપ્ત થાય છે. 15 household wet waste should be composed separately. Pots made for receiving such waste could be purchased from the market and the other material required. Bees, sawdust, dry leaves, cedar paper, etc. are cheap and eco-friendly. હવે શું કહે છે? વેટ વેસ્ટ એટલે કે બીનો કચરો, સેપરેટ એટલે કે અલગ રીતે, પોટ્સ એટલે પાત્ર અથવા વાસણો, કમ્પોઝ એટલે કે ઉપયોગ કરવો, રિસીવ એટલે મેળવવું, પરચેઝ એટલે ખરીદવું. વ્યુઝ એટલે કે જેમ કે, વીજ એટલે કે જેમ કે અથવા અર્થાત, લીવ્સ એટલે કે સૂકા પાંદડા, શેડર એટલે કે ટુકડા એમ કે, ચીપ એટલે કે સસ્તું. અહીંયા કહે કે ઘરના કે ભીના કચરાને જુદા પાડીને તેનું ખાતર બનાવવું જોઈએ. આ કચરો એમ કે ભેગો કરવા માટેના પાત્રો અથવા વાસણો બજારમાં તો ખરીદી શકાય. તેમાં જેમ કે બીજા એમ કે જરૂરી વસ્તુઓ જેવી કે લાકડાનો વેર, સૂકા પાંદડા, ફાટેલા કાગળ વગેરે કે સસ્તા તેમજ પર્યાવરણને સુસંગત હોય છે. Composting could be done both for individual houses and community dwellings. This way we can produce a lot useful manure besides achieving cleanliness. અને ખાતર બનાવવા માટેનું કે સર્વાદેવી જે કહેવાનું કે હશે જે ક્ષીણ થયેલી જે કાર્બનિક ચીજ વસ્તુને કે ભેગી કરી સર્વાદેવી કે જે કે જમીનને કે ખાતર તરીકે પોષણ આપી શકે. અને વ્યક્તિગત એમ કે ઘરોમાં તથા એમ કે સામૂહિક વસવાટોમાં કરી શકાય છે. આ રીતે કે સ્વચ્છતા જાળવવા, તદુપરાંત કે આપણે ઉપયોગી ખાતર પણ પેદા કરી શકીએ છીએ. 16 choose products with little packages, buy refills when you can. refills એટલે કે ફેરફારની કરવી કે છે. જેમ કે ઓછામાં ઓછું કે પેકિંગ આવતું હોય તેમ ઉત્પાદનોનું પસંદ કરો, ત્યાર પછી કે જ્યારે કે જરૂર લાગે ત્યારે કે ફરી ભરાવી શકાય તે કે ખરીદો. 17 start following the practice of rooftop rain water harvesting. હવે કે તમારા મકાન કે છાપરે અથવા ધાબા પર એમ કે પડતા વરસાદનો એમ કે સંચય કરવાની કે રીતો અનુસરો. 18 judicial and calibrated use of water is the need of the hour. એટલે કે પાણીનો વિવેકપૂર્ણ અને પ્રમાણસર ઉપયોગ એ આજના સમયની કે જરૂરિયાત છે. Every action pertaining to water consumption should be well celebrated. As we have already seen, water is a scarce and precious commodity. Precious એટલે કે commodity એટલે કે સ્ત્રોત. Scarcity is going to be felt more pronouncedly in coming decades. હવે કે પાણીના વપરાશને લગતી દરેક ક્રિયા એમ કે સુપેરે કે નિર્ધારિત કરેલી હોવી જોઈએ. આપણે જોઈ ગયા તે પ્રમાણે એમ કે પાણી કે દુષ્પ્રાપ્ય અને અનમોલ ચીજ છે. Some of the simple ways could be implicated by made part of simple drill to regulate our life. Like for example, use a mug while shaving instead of allowing the water tap to gush on accumulate vegetable clothes over the week and deploy washing machines only once or twice a week. Use wet carbon sponge sweep instead of washing floor quite often. હવે અહીંયા કે આગામી દશકાઓમાં કે પાણીની જે ભયંકર અછતનો કે સામનો કરવા ભારે પડશે એ એમ કે ચોક્કસપણે છે. હવે કે એટલે કે કેટલાક એમ કે સરળ રસ્તાઓ એમ કે શીખી લેવા જોઈએ અને એમ કે તેમના એમ કે આપણા નિયમિત જીવનના ભાગ તરીકે એમ કે બનાવવા જોઈએ. જેવા કે દાખલા તરીકે અહીંયા દાદી કરતા કે પાણીનો નળ ખુલ્લો મૂકી દેવાને બદલે એમ કે છે પછી મગ વાપરો એમ કે અઠવાડિયે એમ કે તમારા કપડાં કે એકઠા કરો અને 1-2 વાર એમ કે વોશિંગ મશીન ચલાવો. પછી કે
avoid excessive use of shampoos and soap. Reutilisable baton used for bathing after adding a few drops of antiseptic for washing clothes. In future, there is going to be an acute shortage of water, shortage of the same. We should learn to use it judiciously right now so that we might adapt ourselves to even stiffer water scarcities when crunch time comes. હવે કે છે આગળ જોઈએ તે પર કે પોતાને એમ કે વારી કાઢી એમ કે તું આને બદલે ભીનું પોતું મારો, શેમ્પુ અને સાબુને કે વધારે પડતો વપરાશ ટાળો, સ્નાન કરવા માટે કે વપરાયેલા પાણીમાં જંતુરહિત કરવાની કે દવાના થોડા કંઈક ટીપા નાખો અને કે તેને કપડાં ધોવાના ઉપયોગમાં લો. ભવિષ્યમાં કે આની રીતે પાણીની કે ભયંકર ખૂબ અસર ઊભી થવાની છે. આપણે અત્યારથી જ તેનો વિવેકપૂર્વક ઉપયોગ શીખી લેવો જોઈએ, જેથી પાણીની અછતને કે વિકટ પરિસ્થિતિ સર્જાય ત્યારે વધારે કઠિન પરિસ્થિતિ માટે આપણે ટેવાઈ જઈએ. 19 imbibe 3 more RS with respect to water based repair, reclaim and restore, in addition to the 3 conventional ones: recycle, reduce and reuse. क्या છે પાણીના કે સંદર્ભે રૂઢિગત ત્રણેય કે આર આપેલા છે. રિસાયકલ, રિડ્યુસ એન્ડ રીયુઝ ને બદલે એમ કે ત્રણ આર ને કે આત્મસાત કરી લો. જેવા કે છે શું કે છે રિપેર એટલે કે દુરસ્ત કરવું, રિકામ એટલે પુનઃ ઉપયોજન કરવું અને રિસ્ટોર એટલે કે પુનઃસ્થાપિત કરવું. We easily throw away an electronic watches and toys etc. અને એમ કે આપણે એમ કે આપણા જૂના જે ઇલેક્ટ્રોનિક જે ઘડિયાળ જે છે રમકડા વગેરે એમ કે સંકોચ વગેરે એમ કે તેને કે ફેંકી દેવા જોઈએ. If an old bicycle lays unused instead of buying a new one, the old one should be cleaned up while the serviced and restored. ત્યાર પછી કે આપણે જે તેમને રિપેર કરીને એટલે કે દુરસ્ત કરીને કે વાપરવા જોઈએ. જો આપણી પાસે કોઈ જૂની સાયકલ પડી રહી હોય તો તેને કે નવી ખરીદવાને બદલે તેને કે સાફ કરીને તેને પાછી ઓઇલિંગ કરીને એની સર્વિસ કરીને કે ફરીથી કે વાપરવી જોઈએ. These 6 R's should be the buzzwords for the coming decades until we restore global environment back on its original track. Original track એટલે પ્રાકૃતિક અવસ્થા, એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ, until કે જ્યાં સુધી ત્યાં સુધી કે જ્યાં સુધી એમ કે આપણે વૈશ્વિક પર્યાવરણને કે ફરીથી સ્થાપિત ન કરી લઈએ ત્યાં સુધી એમ કહે છે કે આ 6 R ને આગામી દશકાઓ માટે કે પ્રચલિત સૂત્રો બનાવી દેવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો યુનિટ 10 રીડ 1 ગ્રીન ચાર્ટર પાર્ટ 2 અહીંયા પૂર્ણ કરવામાં આવે છે. અહીંયા એના કોમ્પ્રિહેન્શનના પ્રશ્નો આપ્યા છે. હાઉ કેન વી રીઓરિએન્ટ અવર ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પશન હેબિટ? વી કેન રીઓરિએન્ટ our electricity consumption habit both at home and office. We should switch off fan, cooler or AC whenever not required or not in use. Second, how should houses and offices be constructed? So houses and offices should be constructed to receive natural sunlight, avoiding use of lamps in daytime. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે પાર્ટ 2 માં કોમ્પ્રિહેન્શનના પ્રશ્નોનો જવાબ બનાવી તમારી નોટબુકમાં લખજો. યુનિટ 10 રીડ 1 ગ્રીન ચાર્ટરમાં આપેલા જે પ્રશ્નોના જવાબ જે છે એટલે એક્સરસાઇઝ કરી દેજો. અહીંયા યુનિટ 10 રીડ 1 ગ્રીન ચાર્ટર પૂર્ણ કરવામાં આવે છે.